સૌપ્રથમ હું આપના આચાર્ય સાહેબ સંજયભાઈ સાહેબનો હું આભાર માનીશ કે એમણે અમને આ સમયનો ટુકડો આપ્યો કે તમે અમારા બાળકો સાથે વાત કરી શકો. આ શાળાના વિપુલભાઈ સાહેબનો હું આભાર માનીશ. મારા સાથી મિત્રો પૃથ્વી અને નરેન્દ્ર, શિરીષભાઈ, દરેકનું અહીંયા સ્વાગત કરું છું. તમારું સૌનું પણ સ્વાગત છે. આપણે આ વાત શું હતી, આખું વર્ષ તમે ભણ્યા છો એટલે હવે હું તમને અંગ્રેજીનો ચોથો પાઠ કે પાંચમો પાઠ યાદ કરાવીને એમાંથી બે પ્રશ્નો તૈયાર કરાવડાવું તેનો કોઈ અર્થ નથી. મારે અહીંયાથી રાજકોટ જવું છે એટલે હું રાજકોટ જ જવાનું, વડોદરા હું નહીં જવાનું. તમે જે તૈયાર કર્યું છે તમે જ જાણો છો. એમાં હવે કોઈ ફરક ઝાઝો પડવાનો નહીં. કોઈ મિસ્ત્રી હોય આ બેન્ચ બનાવે, આખી રચના તૈયાર થઈ ગઈ, ખીલી મારી દીધી, હવે એમાં ફેર પડે? બહુમાં બહુ શું થાય, ઉપર સારી સનમાઇકા લગાવે, પોલિશ કરે. તમારે તમારું જ્ઞાન અત્યાર સુધી તમે જે મેળવ્યું છે માત્ર એને હવે પોલિશ કરવાનું છે. આવતા જે 20 દિવસો તમારી પાસે વધ્યા છે તમારા જ્ઞાનને પોલિશ કરો. અમારી એટલી બધી લાયકાત નથી કે તમને જ્ઞાન આપી, પણ અમારો હેતુ શું છે? અમારું એક મંડળ છે ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ, જે મૂળ વેળાવદર ભાવનગરનું છે. અને અમે આવી એક સ્વયં સ્વિષ્ટથી આગેવાની લીધી છે કે અમે અમારા એરિયાની શાળાઓમાં જઈશું, ધોરણ 10 અને 12 ના બાળકોને પ્રેરણા આપવાનો પ્રયત્ન કરીશું. શું પ્રેરણા આપીશું? કે તમે તમારા મા-બાપના બહુ લાડક વાળા છો. તમારો છૂટવાનો ટાઈમ શું છે સ્કૂલમાંથી? 12:35 એક વોટેવર. તમારો 12:30 કે 10 નો કે 10:30 નો ટાઈમ છે. 11 વાગી જશે તો શું થશે? 10:30 ની જગ્યાએ 11 વાગે પણ તમે ઘર નથી ગયા તો શું ઘટના બનશે? તમારા ઘરે તમારા મા-બાપ દોડાદોડ કરી છે. તમારી મમ્મી તો અહીંયા વાસણ ને કચરો મૂકીને અહીંયા સ્કૂલના ગેટે આવી ગઈ છે. સાહેબ જોડે મારા કોટ કરી છે, મારી છોકરી ક્યાં ગઈ? 10:30 નો ટાઈમ હતો, કેમ લેટ કર્યું? કહેતા નથી. મારે એકની એક છે, મોટી થઈ ગઈ. આટલા બધા પ્રશ્નો માત્ર અડધો કલાક લેટ થવાથી. હું રોજ છાપામાં વાંચું છું એટલે મને અંતરથી લાગણી એવી આ કાર્યક્રમમાં આવવાની. ઘણા મારો ચાંદલો જોઈને હસે છે. આ તમારી ઉંમર એવી છે હસવાની. અહીંયા આપણું એક બિંદુ આવે, ચક્ર, જેને શાંત કરવા માટેની આ પ્રવિધિ છે. મારો એક નેગેટિવ પોઈન્ટ છે ગુસ્સો, જેના કારણે હું બધી જગ્યાએ હારી જાઉં. ખોટી જગ્યાએ ગુસ્સો કરી બેસું તો જેના કારણે મને ત્યાંથી નામોશી મળે, મારી ત્યાં પ્રતિષ્ઠા ઘટે. આ તિલક એટલા માટે કરું છું કે ત્યાંથી હું સાંભળ્યું છે શાસ્ત્રોમાં કે શાંત થવાય. અને બીજું હિન્દુ છું એનો ગર્વ છે મને. વાત મુદ્દાની એ અડધો કલાક લેટ થવાથી જો ઘટના બનતી હોય, તમારા ઘર અફડાતફડી મચી જતી હોય, આજની તારીખમાં રોજ છાપું વાંચું છું, રોજે રોજ 5 ઘટના જોઉં છું. ધોરણ 10 માં ગણિત વિષયમાં 25 માર્ક્સ આવ્યા, નાપાસ થયા, પંખે લટકીને આત્મહત્યા કરી. ભાઈ જીવન બહુ કિંમતી છે. મારા ટકા 10માના પહેલા કહી દઉં 65%, જે બહુ સારા ન કહેવાય. છતાંય આજે સારો પગાર સરકાર પાસેથી લઉં છું. જીવનમાં કયા પોઈન્ટ ઉપર સફળતા મળશે અને કયા પોઈન્ટ ઉપર નિષ્ફળતા કોઈ જાણતું. જીવન બહુ અમૂલ્ય છે, એને આવી રીતે પંખા ઉપર ના વેડફશો. કે પણ આ 1500 રૂપિયાના પંખા ઉપર આપણું 5 કરોડનું જીવન લટકાઈ દેવાનું, આ કોઈ રસ્તો નથી. મહેરબાની કરજો. તમારા મા-બાપે તમને આવડા મોટા કર્યા છે. બહેનો, તમે બધી માતાજીઓ છો. તમારે તો આ એક ઘર ને બીજું ઘર પણ કાઢવાનું છે. પંખે લટકવાથી નહીં કરે. બરાબર? ગામની શેરીમાં કોઈ ભિખારી બેઠો હશે ને, 2 ટાઈમ ખાવાનું એને પણ મળતું જ હશે. ચિંતા ના કરો. ભગવાને હાથ પગ આપ્યા છે, ગમે ત્યાંથી રડી લઈશું. મરવાની કોઈ જરૂર નથી, ભાગી જવાની કોઈ જરૂર નથી, નિરાશ થવાની કોઈ જરૂર નથી. બરાબર? કેમ કે નિષ્ફળતા એ જ સફળતાનું પહેલું પગલું છે.
ત્યાં ભટકાશો ને તો ખબર પડશે કે હવે પત્રો છે, ધ્યાનથી ચાલો. મહેરબાની કરો, બે હાથ જોડીને વિનંતી કરું છું, કોઈ આવા મનમાં વિચાર ના લાવશો. અને હું એવું વિચારતો હોય કે હું તો એકદમ વિકાસ છું, મને કોઈ દિવસ મનમાં વિચાર આવે નહીં, ભલે ખ્યાલ લઈ જવું. જેમ જેમ પરીક્ષા નજીક આવશે, સૌથી ડફોળમાં ડફોળ છોકરો પણ એક કક્ષાએ પહોંચશે. જેમ જેમ પરીક્ષા નજીક આવશે, બોર્ડનો માહોલ જ એવો બનાવેલો છે આપણા સમાજે. પરીક્ષાના 5 દિવસ બાકી હશે ને, મને યાદ કરજો, મારું નામ મેહુલ છે, આમાંથી કેટલા જણને તાવ આવે છે? આ નહીં થવું જોઈએ. રહ્યા છો તો આવડવાનું છે. મગજની એક ગ્રંથિ છે કે મને કશું યાદ નથી રહેતું, બસ વાંચ જ કર્યું, યાદ નથી રહેતું. પણ આપણી અંદર બે મગજ છે, એક જાગૃત અવસ્થામાં છે અને એક સૂતેલી અવસ્થામાં છે. તમે જે વાંચો છો તે તમારા સુષુપ્ત મગજમાં કેન્દ્રિત થાય છે. જ્યારે એ પ્રશ્ન તમારી સામે રજૂ થશે કે દ્રૌપદીના પતિનું નામ શું હતું, અત્યારે યાદ નથી, પણ એક વખત વાંચ્યું તો તમે યાદ કરવા પ્રયત્ન કરજો, ચોક્કસ યાદ આવશે. એટલે પરીક્ષામાં પેપર આવે તો સૌથી પહેલા શું કરશો? આખું જ પેપર બહુ જ શાંતિથી વાંચીશું. ત્યાંથી હું વધારેમાં વધારે ગુણ મેળવી શકું એ પ્રશ્નો હું નોટિસ કરીશ કે આટલા પ્રશ્નો એવા છે જે મને બહુ જ સારા આવડે છે. પેપરની શરૂઆત ત્યાંથી જ કરવાની. બરાબર? જે સારી વસ્તુ છે એને પહેલા પકડો, જે સારું આવડે છે એને પહેલા લખો, જેથી તમારો આત્મવિશ્વાસ વધતો જશે. તો એને મસ્ત લખો. હવે આગળનો પ્રશ્ન તો જોઈ લઈશું. અને છતાંય પરિણામ આપણું ધારેલું ના આવે. મેં ધાર્યું 80% આવે, બેન મેં ધાર્યું 80% આવી જ જવા જોઈએ. મેં કહી છે બેન ના આયા તો કઈ ના આવે. નેક્સ્ટ ટાઈમ એટલે મહેરબાની કરજો. મારો તો એક જ મેસેજ છે, પરીક્ષામાં માર્ક્સ તમારે જેટલા આવે એટલા આવે. બરાબર? તમે જે કમાવાના છો તમારા મા-બાપને આલવાના છો, મને તો આલવાના નથી, સંજયજીને આલવાના નથી, પણ તમે તમારા મા-બાપના લાડક પાયા છો, આટલું યાદ રાખજો. જો 15 મિનિટ લેટ જાવ છો ને, આમાં જે ડમીમાં ડમી છોકરો હશે ને, જે પોતાની જાતને આમ ગુંડા જેવું વર્તન કરીને રાખતો હશે, એના મા-બાપને પણ એની ચિંતા હશે. તમે તમારા મા-બાપના એકના એક છો કે બેના બે છો, જે છો, બહુ કિંમતી છો, ભારતનું ભવિષ્ય છો. બરાબર? એટલે તમારી જાતને સાચવી રાખજો. બીમાર ના પડતા પરીક્ષામાં. બીમાર ના પડવું હોય એટલે બહારનું ખાતા નહીં. બરાબર? મોડે સુધી જાગતા નહીં. બને એટલું સવારમાં વહેલા ઉઠજો. 4 વાગે ઉઠવાનો પ્રયત્ન કરીને વાંચજો. રાત્રે મોડે સુધી વાંચવાના પ્રયત્ન ન કરો. કોઈ ગેંગ ન બનાવશો. મોટી અફવાઓથી દૂર રહેજો. આઈએમપી ની વાત કરી, ફલાણા પેપર મળી ગયું છે, ફલાણી જગ્યાએથી પ્રશ્ન મળી ગયો છે, આવું કંઈ હોતું નથી. કોઈ જાણતું નથી કયો પ્રશ્ન આવવાનો છે. આપણા માટે એક જ આઈએમપી, ચોપડીના બે પુસ્તકની વચ્ચેનું કન્ટેન્ટ. બરાબર? મેં ગાઈડનું તૈયાર કર્યું છે, ચોપડીનું કર્યું, બધું છોડી દો. જે કર્યું છે ઓકે છે. we are capable, we will do our best. આપણે આપણું શ્રેષ્ઠ કરીશું. સાહેબનું નામ રોશન થશે, શાળાનું નામ રોશન થશે, તમારા મા-બાપ રાજી થશે. તમે નાપાસ થઈ જશો તો પણ કંઈ ઘટના બનવાની નથી. બાપા 2 લાફા મારશે. ડરવાનું નહીં, બાપો છે મારે, એનો હક છે. એટલે મહેરબાની કરજો. મારે છેલ્લી એક જ વાત છે, હું પૂર્ણ વિરામ મૂકું છું. જીવન બહુ જ કિંમતી છે અને આવી નાની નાની પરીક્ષાઓ માટે તેને વિડપવું નહીં. એક વખત આ લટકી ગયા, શ્વાસ નીકળી ગયો, પછી કંઈ થાય નહીં. જામનગરની એક ઘટના તમને યાદ કરાવી દઉં. જામનગરની મેડિકલ કોલેજ, આઈ થિંક એનું નામ છે જીજીભાઈ કે જીજી હોસ્પિટલ, જામનગર. એક મેડિકલની સ્ટુડન્ટ 23 વર્ષની છોકરી પરીક્ષા આપીને ઘરે આવી. એને મનમાં એવો ડાઉટ હતો કે મારે આ પેપરમાં માર્ક્સ નહીં આવે. આવો એને ડાઉટ હતો. અને ઘરે આવીને બીજા કે ત્રીજા દિવસે પંખે લટકીને કે હોસ્પિટલમાંથી પડીને મરી ગયો. પતી ગયો એનો ખેલ. મહિના પછી પરિણામ આવ્યું. શું આવ્યું છે? ચોંકાવનાર પરિણામ આવ્યું. કોલેજમાં સારામાં સારા માર્ક્સ એના હતા.
એ વિકર્ણ. હવે કઈ મતલબ ખરો? એટલે બસ આ એક યાદ રાખજો. પરીક્ષા વાંચજો, તૈયાર કરજો, લખજો, મા-બાપનું સારા બધાના રોશન કરજો અને ક્યાંક નિષ્ફળતા મળે તો એને બચાવતા શીખજો. બધું સારું નહીં મળે જીવનમાં, ક્યાંક કંઈક ખોટું મળે તો એને બચાવજો. બરાબર? મારા સૌને અભિનંદન છે, શુભેચ્છાઓ છે કે તમારા ખૂબ સારા માર્ક્સ આવે અને જીવનમાં ખૂબ આગળ વધો. બરાબર? ધન્યવાદ.